અસરગ્રસ્ત વિસ્તારોમાં અનાજનું વહેલું વિતરણ કરવામાં આવશે। મુખ્યમંત્રીની સૂચના બાદ આવશ્યક ચીજવસ્તુનું વહેલું વિતરણ કરવામાં આવશે। NFSA કાર્ડ અંતર્ગત અનાજનું વિતરણ વહેલા કરવા સૂચના આપવામાં આવી છે। 28 જુલાઈથી ઓગસ્ટ મહિનાના અનાજનું વિતરણ વહેલું કરવામાં આવશે। જુલાઈ મહિનાનો પુરવઠાનો જથ્થો મેળવવા માટે સમયમર્યાદા લંબાવવામાં આવી છે। તો અસરગ્રસ્ત વરસાદને કારણે જેટલા વિસ્તારો છે કે જ્યાં ભારે નુકસાન પણ થયું છે એ તમામ વિસ્તારોમાં અનાજનું વિતરણ આ વખતે વહેલું કરવામાં આવશે। મુખ્યમંત્રી CMએ સૂચના આપી હતી એ બાદ જે આવશ્યક ચીજવસ્તુઓ છે, નેસેસરી ગુડ્સ છે, તમામનું વહેલું વિતરણ કરવામાં આવશે। NFSA કાર્ડ અંતર્ગત અનાજનું વિતરણ વહેલા કરવા સૂચના આપવામાં આવી છે।